કે અરે ગુરુજી કેવી સરસ ટીવીમાં ફિલ્મ ચાલે છે, જુઓ જુઓ જુઓ. ગુરુજી એમને એમ ધુરંધર ન થવાય, તમે જુઓ. તમે ધધુ છો, ધધુ એટલે ધર્મ ધુરંધર. એમને એમ ધુરંધર ન થવાય, તમે જુઓ. ગુરુજીએ પાછું હવારના, એને ખબર છે કે હવારના પાછું નોકરીએ જવાનું છે, એને ઉજાગરો ન પોસાય, પણ આપણે ગુરુની વાત, ગુરુની આજ્ઞા સાંભળતા નથી, એની આજ્ઞામાં નથી, એની વાતને કાને લેતા નથી. જમવા બેઠા હોય ને ગુરુજી એમ કે બેટા હમણાં ડાયાબિટીસ છે, મીઠાઈ રેવા દે, મીઠાઈ રેવા દે બેટા, મીઠાઈ. અરે ગુરુજી ઇન્સ્યુલિન થોડું વધારે લઈ લેજો, આજે जमावट करो. हम गुरु की आज्ञा में नहीं है, हम गुरु की सेवा नहीं करते. गुरु जो बोले वो सही उसका आदेश है, ये श्रद्धा नहीं रही हमारी. शरीर क्यारे खोटू बोलतु नहीं. देह गुरु छे. देहो गुरुर्मम विरक्ति विवेक हेतु. આ ભાગવતની કેટલી અદ્ભુત વાત છે. અને રામચરિત માનસ અનુસાર જોઈએ તો શરીર છે એ સાધન છે. સાધન ધામ મોક્ષ કર દ્વારા પાયન જહી પર લોક સવારા. અને શાસ્ત્રો કહે છે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. शरीर है तो तुम धर्म कर सकते हो, धर्म का आचरण कर सकते हो. અને પરમ ધર્મ એટલે સેવા. સેવા કરવા માટે થઈને આ શરીર મળ્યું છે. જનતાની સેવા એ પણ સેવા છે સાહેબ, જનતા જનાર્દન. અને આ પ્રજાના પ્રતિનિધિઓને આપણા પછી એ કોર્પોરેટર્સ હોય, આપણા ધારાસભ્ય હોય, યોગેશભાઈ બેઠા છે, આપણા સાંસદો, એ બધાને પૂછજો કે કેટલી વિહે હો થાય છે. એ સહેલું નથી. ખૂબ મહેનત કરવી પડે, અડધી રાતે જાગવું પડે. પ્રજાને જ્યાં કાંઈ તકલીફ થઈ હોય એટલે લૂસપૂસ ખાઈને પણ દોડવું પડે. સહેલું નથી. દરેક કામ ભગવાનની સેવાના ભાવથી કરો તો ચાહે તમે રાજનીતિમાં હો, ચાહે તમે ધર્મના ક્ષેત્રમાં હો, ચાહે તમે શિક્ષક હોય, ચાહે તમે સૈનિક હોય, ચાહે તમે વ્યાપાર કરતા હોય. હું મારા રાષ્ટ્રનું નિર્માણ કરું છું, જનતા જનાર્દનની મારે સેવા કરવી, માનવતાની સેવામાં હું સમર્પિત છું. અને એ સેવા માટેનું સાધન મને મળ્યું છે આ શરીર, અને સાધનને મારે સંભાળવું જોઈએ, એ પણ મારો ધર્મ છે. તો વર્લ્ડ હેલ્થ ડેના દિવસે કથામાં આટલું કહેવું જરૂરી છે. સંભાળજો, ગુરુની આજ્ઞામાં રહેજો, ગુરુનું કહેવું માનજો, એમાં શ્રદ્ધા રાખજો, ગુરુની સેવા કરજો અને ગુરુજીને હાંચવજો. તો ગુરુના આશીર્વાદથી તમે બધુંય કરી શકશો. આ ગુરુના આશીર્વાદ હોવા જોઈએ. દેહો ગુરુર મમ વિરક્તિ વિવેક હેતુ. તો પૂતના એ બાળકોમાં એ વખતે ફેલાયેલો એક રોગ હતો. અમુક રોગના તો આપણને નામ જ નહોતા ખબર ને, અથવા તો નામ પછી આ કોવિડનું આપણે ક્યાં નામ સાંભળ્યું? કોવિડ. એ પેલા સ્વાઇન ફ્લૂ, અને એ પેલા થોડો ઓલો આવ્યો તો એક ચિકનગુનિયા. બોલો, બોલીએ તો એ મારું કેવું લાગે? આવડા નથી ખાતા છોકરાઓ ચાઉમીન, એમાં ચિકનગુનિયા. એટલે ત્યારે બોલવામાં મજા આવતી, પણ થાય ત્યારે ખબર પડતી કે કેવી હાલત કરી નાખે. નવા નવા રોગ, અને જ્યાં પણ ભોગ છે ત્યાં નવા નવા રોગ આવવાના જ. ભોગે રોગ ભયમ.
કંસનું સામ્રાજ્ય, રાક્ષસોનું સામ્રાજ્ય એટલે શું? ભોગવાદ વધ્યો. અને એને કારણે જ ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું. ભોગવાદ વધે, માનવતાનો રાસ થતો જાય, પૈસા માટે થઈને માણસ પાપ કરવા માંડે, યજ્ઞ યાગાદિ બધું બંધ થાય, પરમાર્થની વાત એ બધા ભૂલી જાય. પરહિત સરિસ ધર્મ નહીં ભાઈ, આ વાત જ ભૂલાઈ જાય. એટલે કૃષ્ણ પરમાત્મા પધાર્યા. પૂતના આવી નંદ બાવાના ગોકુળમાં સુંદરી સ્ત્રીનું રૂપ લઈને આવી. હાજી, એવા એવા ફાસ્ટ ફૂડ ખાવા માંડ્યા છોકરાઓ. હવે ઘરની રોટલી ભાવતી નથી, અને ઓલું બહુ ભાવે, બહુ સુંદર લાગે, એવી રીતનું પાછું બનાવે, એ રીતનું પાછું પ્રેઝન્ટ કરે. પણ અંતે એ ફાસ્ટ ફૂડ લાંબા ગાળા સુધી ખાતા ખાતા પછી શું થાય? મેદસ્વીતા વધે, માણસનું વજન વધતું જાય, કાયા ફૂલતી જાય. પૂતના સુંદરી સ્ત્રીનું રૂપ લઈને આવી. ગોવાળિયાઓ હતા ગોકુળની રક્ષામાં, એમણે પણ આ કોઈ સારા ઘરની બહેન છે, સારા ઘરની મહિલા છે સમજીને એને પ્રવેશ આપ્યો. પૂતના નંદ બાવાને ત્યાં પહોંચી. નંદ બાવા મથુરા ગયા છે, માં યશોદા લાલાને લઈને બેઠા છે. હરી મૈયા વધાય હો, આપને ત્યાં લાલો થયો. યશોદા મૈયાએ પૂતનાનો સ્વાગત કર્યું કે કોઈ હરખ કરવા આવી લાગે છે કોઈ બેન. મારે ત્યાં લાલો થયો પછી જાણ્યા અજાણ્યા અનેક લોકો આવે છે. આંગણે આવ્યું અતિથિ, એની પૂજા કરવી જોઈએ. કનૈયાએ મનોમન કહ્યું, મૈયા આ અતિથિની પૂજા તો હું કરીશ. એવી પૂજા કરીશ કે આજની તિથિ આ અતિથિની પુણ્યતિથિ થઈ જશે. યશોદાએ પૂતનાને બેસાડી, બેન બેઠો તમે, હું તમારું મોઢું મીઠું કરાવું. પૂતનાએ કહ્યું, માં તમારો લાલો જરા મારા ખોળામાં આપો, હું એને રમાડું. બહુ સુંદર છે. યશોદા મૈયાએ લાલજીને પૂતનાના ખોળામાં આપ્યા. માં યશોદા ઘરમાં ગયા. અહીંયા પૂતનાએ જોયું કોઈ નથી, और उसने अपना जहर लगा हुआ स्तन भगवान के मुख में दे दिया. तस्मिन् स्तनम दुर्जर वीर्यमुल्बणम घोरांगमादाय शिशोर ददावथ गाढ़ं कराभ्यां भगवान प्रपीड्यत प्राणैः समं रोष समन्वितो पिबत. भगवान प्राण समेत उसके थन को पीने लगे. जो અહીંયા શ્લોકમાં વ્યાસજી લખે છે, रोष समन्वितो पिबत. रोष समन्वित होकर के बाल कृष्ण प्रभु ने उसके थन को पिया. ये सीधा साधा अर्थ है. आचार्यों એના ભાવો પ્રગટ કરે. રોષના દેવતા છે રુદ્ર, એટલે કે ભગવાન રુદ્રને સાથે રાખીને ભગવાને પૂતના સુપયપાન, પૂતનાના સ્તનપાન કર્યું. કે જેવું પૂતનાએ પોતાનું ઝેર ચોપડેલું સ્તન ભગવાનના મુખમાં આપ્યું, અને ત્યાં रोशना देव रुद्र शिवजी आया. अरे रुको 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 रुको, ये जहर चुपड़ करके आई है, मारने आई है. जहर पीने का अभ्यास मेरा है. तो बाल कृष्ण प्रभु ने कहा कि चलो दोनों मिलकर के भोग लगाते हैं. આપણે જમવા બેઠા હોય ને એ સમયે અચાનક કોઈક મહેમાન આવે, અરે આવો 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 ધન ઘડી, હાલો હાલો જમવા હાલો, અરે થોડું થોડું બેસી જાઓ. એમ ભોળાનાથ આવ્યા એટલે ભગવાન બાલકૃષ્ણ પ્રભુએ કહ્યું કે આવો આવો ભેગા મળી ભોગ લગાવીએ. એટલે ભોળાનાથે કીધું, ઝેર આપણી પત્રાવળીમાં આવવા દેવો,
કારણ કે અમને એ અભ્યાસ છે. અને પ્રભુ આપ એના પ્રાણને પીઓ તો તत् प्राणै समम रोष समन्वितो पिबत. तो भगवान शिव ने तो जहर पी लिया और पूतना के प्राणों को भगवान बाल कृष्ण ने हर लिया. ऐसा अर्थ भी आचार्यों ने बताया. सा मुंच मुंचालमिति प्रभाषिणी निष्पीड्यमाना खिल जीव मर्मणि विवृत्य नेत्रे चरणौ भुजौ मुहुः प्रस्विन्न गात्रा क्षिपतिरुरोदः. सा मुंच मुंचालमिति प्रभाषिणी. वो चिल्लाने लगी पूतना, मुंच माम मुंच माम. ભગવાન જ્યારે એના પ્રાણને પીવા લાગ્યા ત્યારે રાક્ષસીના રૂપને પોતાની સુંદરીનું બનાવટી રૂપ છોડીને રાક્ષસીના રૂપમાં પ્રગટ થઈ ગઈ. છોડ મને છોડ મને છોડ, મુંચ મામ મને મુક્ત કર મને મુક્ત કર. આચાર્યો કહે છે ભગવાને બાલકૃષ્ણ પ્રભુએ પૂતનાની પ્રાર્થના સાંભળી અને ખરા અર્થમાં એને મુક્ત કરી જન્મ મૃત્યુના ચક્કરમાંથી, 84ના ફેરામાંથી પૂતનાનો મોક્ષ થયો. એટલા માટે ભાગવતમાં શ્રી ઉદ્ધવજી કહે છે કે જે મારવા આવી હતી ઝેર ચોપડીને બાલકૃષ્ણ પ્રભુને, એને મારીને ભગવાને પોતાની માં યશોદાને આપે એવી સદગતિ આપી. એવું દયાળુ આ સંસારમાં બીજું કોણ છે? કંબા દયાલું શરણમ વ્રજેમ. હવે અમે બીજા કયા દયાળુના શરણે જઈએ? પૂતના મોક્ષની કથા શ્રી સુખદેવજીએ સંભળાવી. કથા છે કે યશોદા અને ગોપીઓ રાક્ષસીની છાતી ઉપર રડતા બાળકૃષ્ણને ત્યાંથી ઉઠાવી અને લઈ જાય છે ગૌશાળામાં. ગાયના છાણમાં અને ગાયની રજમાં બાલકૃષ્ણને રગદોળ્યા, એનાથી સ્નાન કરાવ્યું અને પછી ગાયના પૂંછ માથા ઉપર ફેરવ્યા. ગાવો વિશ્વસ્ય માતરઃ. આપણા શાસ્ત્રો કહે છે ગાય વિશ્વની માતા છે. પછી યમુનાજીના જળથી એક એક અંગને સ્પર્શ કરતા ભગવાનના જુદા જુદા નામ થકી ભગવાનની રક્ષા કરી. અવ્યાદજોમ્રિમણિમાંસ્તવ જાન્વથોરુ યજ્ઞોચ્યુત કટિતટમ જઠરમ હયાસ્ય હૃત્કેશવસ્ત્વદુર ઈશ ઇનસ્તુ કંઠમ વિષ્ણુર્ભુજમ મુખમુરુક્રમ ઈશ્વરઃ કમ. ભગવાનના જુદા જુદા નામ દ્વારા ભગવાનની રક્ષા કરે છે. હે કનૈયા, ઋષિકેશ ભગવાન તારી ઇન્દ્રિયોની રક્ષા કરે, નારાયણ ભગવાન તારા પ્રાણની રક્ષા કરે, શ્વેત દ્વીપપતિ તારા ચિત્તની રક્ષા કરે, યોગેશ્વર ભગવાન તારા મનની રક્ષા કરે, કૃષ્ણિ ગર્ભ તારા બુદ્ધિની રક્ષા કરે, પર ભગવાન તારા આત્માની રક્ષા કરે. તું જ્યારે રમતો હોય ત્યારે ગોવિંદ તારી રક્ષા કરે, તું જ્યારે સૂતો હોય ત્યારે માધવ તારી રક્ષા કરે, તું જ્યારે ચાલતો હોય ફરતો હોય ત્યારે વૈકુંઠ ભગવાન તારી રક્ષા કરે, તું જ્યારે બેઠો હોય ત્યારે લક્ષ્મીપતિ ભગવાન તારી રક્ષા કરે. ભગવાનની રક્ષા ભગવાનના નામથી. આનો મતલબ શું થાય? એટલે આચાર્યો સમજાવે છે કે રક્ષા જેની થાય એ મોટો કે જે રક્ષા કરે એ મોટો? સીધી વાત છે, જે રક્ષા કરે એ મોટો. તો અહીંયા ભગવાનની રક્ષા કોણ કરે છે? ભગવાનના નામ. તો મોટું કોણ? તો કે ભગવાન કરતાંય મોટું ભગવાનનું નામ.
इसलिए राम से बड़ा राम का नाम, એટલા માટે નામનો મહિમા છે, માટે નામ સંકીર્તન થાય. હરિનારાયણ ગોવિંદા, हरिनारायण गोविंदा. नाम का आश्रय करो. प्रभु नारायण गोविंदा, प्रभु नारायण गोविंदा, प्रभु नारायण गोविंदा, प्रभु नारायण गोविंदा. हरिनारायण गोविंदा, हरिनारायण गोविंदा, हरिनारायण गोविंदा, हरिनारायण गोविंदा. जगनारायण गोविंदा, जगनारायण गोविंदा, गुरुनारायण गोविंदा, गुरुनारायण गोविंदा, गोविंदा गोविंदा, गोविंदा गोविंदा, गोविंदा गोविंदा, हरिनारायण गोविंदा, हरिनारायण गोविंदा, हरिनारायण गोविंदा, हरिनारायण गोविंदा. प्रभु नारायण गोविंदा, प्रभु नारायण गोविंदा, ओ नर नारायण गोविंदा, नर नारायण गोविंदा, गोविंदा गोविंदा, गोविंदा गोविंदा, गोविंदा गोविंदा, गोविंदा गोविंदा. नारायण गोविंदा, नारायण गोविंदा, हरिनारायण गोविंदा, हरिनारायण गोविंदा. नर नारायण गोविंदा, नर नारायण गोविंदा, सत्यनारायण गोविंदा, सत्यनारायण गोविंदा, हरिनारायण 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 गोविंदा. नाम लिया उन सब लिया, सभी शास्त्र का भेद, ओ बिना नाम नर के गया पढ़ पढ़ चारो वेद. नाम ही सकल शास्त्रों का सार है, राम से बड़ा है राम का नाम. नाम तुम्हारे अधीन है, जब चाहो जहां चाहो, जो वाला नाम चाहो भज सकते हो, संकीर्तन कर सकते हो. नामाधीन है भगवान.
जो नाम लेता है उसका काम भगवान के द्वारा बनता ही है। मोटा मोटा संतो महान बन्या छे भगवानना नामना आश्रय थकी। अरे स्वयं सनत कुमारो ये तो परमहंसो छे अने छतांय नाम जपे छे। एनो मंत्र कयो खबर? ज्यां लख्यो ए हरिशरणम हरिशरणम श्री हरिशरणम। आ सनत कुमारो नो मंत्र छे। हरि शरणम हरि शरणम हरि शरणम हरि शरणम हरि शरणं